હું સવારે મારા ઘરના ઓટલા પર બેઠી હતી ત્યાં એક બાઇક પર બે ભાઈઓ આવ્યા ને મને કે અહીંયા કિશન મહારાજ કોણ છે? તો મેં કીધું કિશન મહારાજ તો અહીં કોઈ નથી, કદાચ રાવળ યારે પટેલ ફળિયામાં રહે છે એ હોય કિશન મહારાજે. તો કે ના, મારે દાન આપવું છે, તો દાન આપવું છે એટલે એમ કે કયા મંદિર આપીએ? તો મેં કીધું આ સામે જ મંદિર છે ત્યાં આપો, હમણાં જ જીર્ણોદ્ધાર કરાવ્યું છે એક ભાઈએ, તો તમે ત્યાં આપી દો. તો મને ચાલો તમે સાથે ચાલો. તો હું મહારાજ પાસે લઈને ગઈ. તો એને પહેલાં તો મહારાજને બધી પૂછપરછ કરી. પછી મને એમ કે તમારે લો મહારાજ, 500ની નોટ દક્ષિણા તમને આપું. તો મહારાજને 500 નોટની દક્ષિણા આપીને મને મહારાજને કે બહાર બેસો. પછી મને બે હાથમાં 50 કેટલા પૈસા હતા તો મને ખબર નથી, પણ બહુ બધી નોટ હતી 500-500ની, મને પકડાય બે હાથમાં. અને પછી મેં કીધું કે આ એક ગड्डी મહારાજને આપી દો, મહારાજ એમની રીતે જે કરાવવું હોય તો કરાવશે. આ બીજામાં તમે મને કહો છો ભંડારો કરાવવાનો, તો હું એમાંથી ભંડારો કરાવી દઈશ. ત્યારે એમ કે ના, મહારાજને તો નથી આપવા, એમ કે ચાલો ને તમારા ઘરે મૂકી દઈએ. તો મેં કીધું મારા ઘરે શું કામ, મહારાજને જ આપી દો ને. તો એને મારા માથા પર હાથ મૂક્યો એકદમ, ને પછી મને કશી ખબર જ નથી પડી. ને પછી હું એની સાથે ચાલીને મારા ઘરે આવી. ઘરે આવીને મને એમ કે એને સોનું, પૈસાને સોનું અડાડો તો જ પવિત્ર થાય પૈસા. તો મેં કીધું સારું. તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા, એની જોડે જ અડાડી. તો કે ના બેન, કાઢીને અડાવો તો વધારે સારું એમ. તો મેં કીધું સારું, કાઢીને એક કાનનું કાઢી. તો કે ના, બીજા કાનનું પણ ના સાથે મૂકો એમ. તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું. પછી મને કે આ ગड्डी પર શું છે સોનું મૂકો? તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢી નાખ્યું એને. તો એમ કે આ તો ખોટું છે, આ ના ચાલે બેન, એમ કે સોનું જ અડાવવું પડે. તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી, ચેન કાઢીને આપી દીધી. તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડાં હતા ને કપડામાં નાખી, ચેનવાળી ગड्डी અને પેલી બી ગड्डी. અને પછી મને કે આ વીંટીઓ નંગવાળી છે કેવી છે, લાવો એ મને બતાવો. તો એ બધું બતાવીને મને કે સારું, હું પ્રસાદ લઈને આવું છું, મંદિરમાં પ્રસાદ ચડાવવાનો છે ને, તો પ્રસાદ લઈને આવું છું. ને એની 2 જ મિનિટમાં મને એકદમ સ્ટ્રાઇક થઈ ગયો. મેં કીધું આ તો ફ્રોડ છે. એટલે મારા મિસ્ટર બહાર બેઠા હતા, એમને જઈને મેં કહ્યું કે આ તો ફ્રોડ છે, પકડો પકડો પકડો. એટલામાં તો પેલા બાઇક લઈને ફરાર થઈ ગયા. પછી મેં પેલા એમને પૈસા મૂક્યા હતા કપડામાં, એ બધા ખંખેરીને જોયા, પણ તેમાં પૈસા ના મળે ને મારી રકમો પણ ના મળે, કશું જ નહીં. શું લઈ ગયા લોકો? મારી ચેન, 2 વીંટી અને કાનના બુટ્ટા અને શેર.